આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ભારતનો સૌથી લાંબો કાચનો સ્કાયવોક તૈયાર થઈ ગયો છે અને તેનું ઉદ્ઘાટન આગામી સપ્તાહમાં થવાની શક્યતા છે. આ નવતર આકર્ષણ શહેરના કૈલાસગીરી ટેકરી પર ટાઇટેનિક વ્યૂ પોઇન્ટ નજીક બનાવવામાં આવ્યું છે. 55 મીટરની લંબાઈ ધરાવતો આ સ્કાયવોક કેન્ટિલીવર એટલે કે એક છેડેથી આધારિત શૈલીમાં નિર્માણ પામ્યો છે, જે પ્રવાસીઓને અદ્ભુત અનુભવ આપશે. આ પ્રોજેક્ટથી વિશાખાપટ્ટનમ પ્રવાસન ક્ષેત્રે એક નવા મુકામ પર પહોંચશે તેવી આશા છે. આ સ્કાયવોકનું નિર્માણ વિશાખાપટ્ટનમ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે VMRDA અને એક ખાનગી સંસ્થા વચ્ચેની જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ કરવામાં આવ્યું છે. લગભગ 7 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ પુલ 3 સ્તરના જાડા ટેમ્પર્ડ કાચ અને 40 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટીલથી બનેલો છે. તેની રચના 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનને પણ સહન કરી શકે તે રીતે થઈ છે. સલામતીના ભાગરૂપે એક સમયે માત્ર 40 પ્રવાસીઓને જ પુલ પર જવાની પરવાનગી આપવામાં આવશે, જોકે તેની ક્ષમતા 100થી વધુ લોકોની છે. આ સ્કાયવોક શરૂ થયા બાદ તે કેરળના વાગામોન ખાતેના કાચના પુલને પાછળ છોડીને દેશનો સૌથી લાંબો કેન્ટિલીવર કાચનો સ્કાયવોક બની જશે. પ્રવાસીઓ અહીંથી બંગાળની ખાડી, શહેર અને આસપાસની ટેકરીઓના અદ્ભુત 360 ડિગ્રીના દ્રશ્યોનો આનંદ માણી શકશે. આ પ્રોજેક્ટથી માત્ર સ્થાનિક પ્રવાસીઓ જ નહીં પણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને પણ આકર્ષી શકાશે અને વિશાખાપટ્ટનમને વૈશ્વિક પ્રવાસન નકશા પર એક નવું સ્થાન મળશે તેવી અપેક્ષા છે. આ સાથે કૈલાસગીરી પર સાહસિક પ્રવૃત્તિઓ માટેના અન્ય આકર્ષણો પણ વિકસાવાયા છે.